टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રાજ્યમાં મેઘરાજાએ ભારે જમાવટ કરી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદે ભૂક્કા બોલાવ્યા છે। હાઈવે હોય, ખેતર હોય કે પછી લોકોના ઘર, બધે જ પાણીનું સામ્રાજ્ય છે। જ્યારે વરસાદ આવતો ન હતો ત્યારે લોકો તેના માટે તરસી રહ્યા હતા, પણ હવે વરસાદ એવો વરસી રહ્યો છે કે લોકો કહી રહ્યા છે કે વરસાદ થોડો ધીમે વરસે તો સારું, કારણ કે એક ઝાટકે આવેલા વરસાદના કારણે જનજીવન ઉપર માઠી અસર પડી છે। વલસાડ શહેરના સવારે પડેલા સામેલાધાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં દરિયામાં તબદીલ થઈ ગયા। વલસાડનો નાનકવાડા વિસ્તાર આખો પાણીમાં ગરકાવ થઈ ગયો। સ્થિતિ એવી કે ઘરની બહાર પણ ન નીકળી શકાય। આ દ્રશ્યો નાનકવાડા વિસ્તારમાં આવેલી શાંતિવન સોસાયટી અને દેવ એવન્યુ સોસાયટીના છે, જ્યાં તમે જોઈ શકો છો કે લોકોના મકાનો પહેલા માળ સુધી પાણીમાં ડૂબી ગયા છે, જેના કારણે લોકો ઘરમાં જ કેદ રહેવા માટે મજબૂર બન્યા। તેમ છતાં અહીં તંત્રની કોઈ જ મદદ નથી પહોંચી અને તેને લઈને લોકોમાં રોષ વ્યાપ્યો છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વરસાદે વિરામ લીધો હોવા છતાં પાણી ભરાયેલું છે। તેનો મતલબ એ છે કે અહીં તંત્રએ વરસાદી પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી કરી અને તેના કારણે આજે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। આવી જ વિકટ સ્થિતિ વલસાડના અનેક વિસ્તારોમાં જોવા મળી। વલસાડ શહેરને અડીને આવેલા ભાગડાવાડા ગામની સોસાયટીઓ પણ જળમગ્ન થઈ ગઈ। અહીં ગ્રીન પાર્ક, યોગેશ્વરનગર, વિનાયકનગર સોસાયટીમાં લોકોના મકાનો સ્વિમિંગ પુલ બની ગયા છે। લોકોએ ઘરનો સામાન બચાવવા માટે કોઈને કોઈ તુક્કા અપનાવ્યા। જો અહીં થોડો વધારે વરસાદ પડે તો ડૂબી જવાય તેવી સ્થિતિ છે। લોકોનું કહેવું છે કે અતિ ભારે વરસાદના કારણે તેમનો માલ સામાન અને ઘર વખરી પલળી ગયા છે। અહીં કેવી સ્થિતિમાં લોકો જીવી રહ્યા છે તેની હકીકત સાંભળશો તો તમારી પણ ધ્રુજારી છૂટી જશે। કોસંબા ગામના વિનાયકનગર સોસાયટીના અંદર જે પ્રમાણે આપને દ્રશ્ય બતાવવા માંગીશ, આ જે ઘરો જે છે સોસાયટીમાં આવેલા તે ઘરોના અંદર પાણી ભરાવાની સમસ્યા જોવા મળી છે। એટલે કે કોસંબા ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવતી જે સોસાયટી છે એ સોસાયટીમાં પાણી ભરાયા છે। ઘરનો જે ઘર વપરીનો સામાન છે તે પણ હવે સોફાના ઉપર ચડાવવાનો ફરજ પડી છે, ક્યાંક ટેબલો ઉપર ચડાવવા પડ્યા છે, ક્યાંક ફ્રીજ ઉપર ચડાવવાની ફરજ પડી છે। એટલે કે લોકોએ પોતાના જે સામાન છે ઘર વકરીનો તે ઉપર ચડાવવાનો વારો આવ્યો હતો। એટલે કે જે પ્રમાણેની સમસ્યા વેઠવાનો તેઓએ વારો આવ્યો છે। હાલ આપણી સાથે ઘરની જે મહિલા છે તે અહીં આપણી સાથે છે। વહેલી સવારથી જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે, કઈ રીતની પરિસ્થિતિ છે અને કઈ રીતના હાલ તમે સામાન જે છે એ કઈ રીતના ચડાવી રહ્યા છો અને શું સમસ્યા છે? અમે તો એકલા જ રહીએ છીએ, સિંગલ લેડીઝ છું, છોકરા લોકોને વહેલી સવારે એવું પાણી ભરાયું કે અમને ટાઈમ નથી મળ્યો કે અમે સામાન ક્યાંથી ક્યાં એડજસ્ટ કરીએ અને અમને આઈડિયા નથી કે પાણી આટલું ભરાશે। ગટરો ચોકઅપ હોવાને કારણે આટલું પાણી અહીંયા ભરાયા છે। તકલીફ બહુ જ વેઠેલી છે। જેટલું સામાન એડજસ્ટ થયું તેટલું ઉપર ચડાવ્યું, બાકી અમારી સામાન બધું ખરાબ થઈ ગયું છે। અમારે બધું હવે ફેંકવા પડશે તેવું સામાન થઈ ગયું છે। હવે ફક્ત મકાનો જ નહીં, આકાશી આફત રસ્તા ઉપર કહેર બનીને વરસી, જેમાં પ્રી મોન્સૂન પ્લાન ધોવાઈ ગયો, જેના કારણે વાહન ચાલકો પણ સલામત નથી રહ્યા। રસ્તા ઉપરથી પસાર થઈ રહેલી એક વાન સીધી જ ખાડામાં ફસાઈ, જેના કારણે કાર ચાલકને મહા મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। માંડ વાનને બહાર કાઢવામાં આવી। ફક્ત અંદરના રસ્તા જ નહીં પરંતુ નેશનલ હાઈવે નંબર 48 પણ પાણીમાં ડૂબ્યો। હાઈવે ઉપર પણ પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડતા જોવા મળ્યા। અહીં અબ્રામા નજીક હાઈવે ઉપર પાણી ભરાવાના કારણે એક ટ્રક ગટરમાં ફસાઈ જતા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। તેવી જ રીતે એક બાઇક ચાલકને ટેમ્પો ચાલકે ટક્કર મારતા તે રસ્તા ઉપર પટકાયો। સદનસીબે પાછળથી કોઈ વાહન સ્પીડમાં નહોતું આવતું, જેના કારણે તે બચી ગયું, પરંતુ લોકો પાસેથી કરોડોનો ટેક્સ વસૂલતી નેશનલ હાઈવે ઓથોરિટી પણ જાણે પાણીમાં બેસી ગઈ અને તેના કારણે અનેક વાહન ચાલકોને ફસાવાનો વારો આવ્યો। વલસાડમાં અતિ ભારે વરસાદની અસર ધંધા રોજગાર ઉપર પણ પડી। ઠેર ઠેર પાણી ભરાઈ જવાના કારણે ઘણા વિસ્તારોમાં લોકો પોતાની દુકાનો પણ ખોલી નથી શક્યા, જેને લઈ વેપારીઓએ પાલિકા તંત્ર સામે રોષ ઠાલવ્યો। વલસાડ જિલ્લામાં હજુ પણ 6 તારીખ સુધી રેડ એલર્ટ અપાયું છે। અતિ ભારે વરસાદના પગલે વલસાડની શાળાઓમાં પણ રજા જાહેર કરાઈ। ઠેર ઠેર પાણી ભરાવાના કારણે સલામતી માટે 27 જેટલા રસ્તા
બંધ કરાયા. પૂર જેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો ઉતારવામાં આવી છે. અંદાજે 500 જેટલા લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે. વલસાડમાં હજુ પણ ભારે વરસાદની આગાહી હોવાના કારણે તંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું છે. પરિસ્થિતિને પહોંચી વળવા માટે શું તૈયારીઓ કરાઈ રહી છે એ પણ સાંભળો. હવામાન વિભાગ દ્વારા વલસાડ જિલ્લામાં 6 તારીખ સુધી રેડ એલર્ટ આપવામાં આવેલ છે, જે ધ્યાને રાખીને સંબંધિત વિભાગોને તકેદારીના પગલાં લેવા માટે સૂચના આપી દેવામાં આવેલ પડેલ છે. હાલના ચોમાસાને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા અત્રે 2 ટીમ ફાળવવામાં આવેલ છે. એક એનડીઆરએફની ટીમ અને એક એસડીઆરએફની ટીમ. એનડીઆરએફની ટીમને અહીંયા વલસાડ ખાતે રાખવામાં આવેલ છે અને એસડીઆરએફની ટીમને વાપી મહાનગરપાલિકા ખાતે રાખવામાં આવેલ. બીજી તરફ વલસાડ જેવી સ્થિતિ નવસારીમાં પણ જોવા મળી. નવસારીના વાસ્તામાં આવેલા ગાંધીનગર ફળિયામાં કેડસમાં પાણી ભરાઈ જવાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. અહીં આવેલા 30થી વધારે મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા. કેડસમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. નવસારી જિલ્લામાં ઉપરવાસમાં સતત પડી રહેલા ભારે વરસાદના પગલે જિલ્લા વહીવટીતંત્ર હાઈ એલર્ટ મોડ પર છે. સંબંધિત પૂર જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટરે તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા કડક સૂચના આપી છે. નદીઓના જળસ્તર ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોના લોકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે. બીજી તરફ નવસારીમાં મેઘરાજાએ ધુઆધાર બેટિંગ કરતા નેશનલ હાઈવે પાણી થઈ ગયો. હાઈવે ઉપર પણ ઘૂંટણસમાં પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. નવસારીની જેમ તાપીમાં પણ અતિ ભારે વરસાદ વરસ્યો. ડોલવણ સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અતિ ભારે વરસાદના કારણે નદી નાળા છલકાઈ ગયા છે. ગ્રામ્ય વિસ્તારમાં આવેલા અનેક લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા, જેના કારણે અનેક ગામડાઓનો સંપર્ક તૂટી ગયો છે. તાપીમાં સૌથી વધારે વરસાદ ડોલવણ અને વાલોડ તાલુકામાં વરસ્યો, જ્યાંથી પસાર થતી ઓલણ નદી 2 કાંઠે વહી રહી છે. આ ઉપરાંત પૂર્ણા નદી અને અંબિકા નદીમાં પણ ઘોડાપૂરની સ્થિતિ છે. આ દ્રશ્યો ડોલવણ તાલુકાના કુંભિયા ગામેથી પસાર થતી ઓલણ નદીના છે. દ્રશ્યોમાં પાણીના ધસમસતા પ્રવાહને જોઈ શકાય છે. નદીઓમાં ઘોડાપૂર આવતા વહીવટી તંત્રએ લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. તાપી જિલ્લામાં ઠેર ઠેર રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે. ડોલવણ તાલુકાના સૌથી વધુ 36 સાથે તાપી જિલ્લાના કુલ 44 રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે. પંચોલ પલાસિયા ગામને જોડતો લો લેવલ કોઝવે પણ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. દક્ષિણ ગુજરાત બાદ સૌરાષ્ટ્રની વાત કરીએ તો ગીર સોમનાથના વેરાવળમાં 20 ઇંચ વરસાદ પડતા અનેક ગામો બેટમાં ફેરવાઈ ગયા. ખેતર અને રસ્તાથી લઈને લોકોના ઘર પણ ડૂબી ગયા. વેરાવળના સારસવા ગામના આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે અહીં સ્થિતિ કેટલી ભયાનક છે. બીજી તરફ વેરાવળના હાઉસિંગ સોસાયટી વિસ્તારમાં સતત વરસાદના કારણે લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે. ઘરમાં વરસાદી પાણી ભરાવાના કારણે લોકોની ઘરવખરી પણ ઘરમાં તરવા લાગી, જેને પગલે લોકોમાં રોષ વ્યાપ્યો છે. આ તરફ સૂત્રાપાડામાં 20 ઇંચ વરસાદ ખાબકતા સમગ્ર પંથક જળબંબાકાર થઈ ગયું. વાવડી નજીકના ખેતરો પણ બેટમાં ફેરવાઈ ગયા. વાવડી, વડોદરા તેમજ સૂત્રાપાડા આસપાસના નીચાણવાળા વિસ્તારોના ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે ઊભો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો. બીજી તરફ જૂનાગઢના કેશોદ તાલુકાના પીપળી ગામે વોકળામાં પૂર આવતા 4 જેટલા પશુઓ તણાઈ ગયા. ગામમાંથી પસાર થતા વોકળામાં અચાનક જ પાણીની આવક વધતા પાણીના ધસમસતા પ્રવાહમાં પશુઓ તણાવા લાગ્યા. તમે ટીવી સ્ક્રીન પર અબોલ પશુઓને તણાતા જોઈ શકો છો. આવી પરિસ્થિતિમાં લાચાર પશુઓને બચાવી શકાય તેવી પણ કોઈ સ્થિતિ નથી. આ તરફ દીવનો દરિયો ગાંડોતુર બન્યો. દીવના દરિયામાં ભારે કરંટ જોવા મળતા ઊંચા મોજા ઉછળી રહ્યા છે. આ દ્રશ્યો ગંગેશ્વર મહાદેવ મંદિરના છે, જ્યાં ઊંચા મોજા ઉછળતા જોઈ શકાય છે. મહત્વનું છે કે આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવાની પણ અપીલ કરવામાં આવી છે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.